છે આપણી પાસે ખંભાતીમાં અવનવી વેરાયટી. હા તમે જોઈ શકો છો. પ્રિન્ટ, હા, ચાનગુલ્લા, ફૂમકી, હા, ફૂમકીમાં કલર ચીજ, હા. વ્હાઈટ. રૂપિયામાં મોટી સાઈઝનો 42 નો પંજો. 60 રૂપિયામાં 42 સાઈઝનો પંજો. હાલો મિત્રો, જય માતાજી. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર? મજામાં થશો. અમારે એક નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે જો આપણે આવી ગયા છીએ તળાવમાં. બધા મિત્રોની કમેન્ટ હતી કે મુકેશભાઈ એક સરસ મજાના પતંગનો વિડીયો બનાવો, અલગ અલગ પતંગના સ્ટોલ બતાવો. તો આપણે આવી ગયા છીએ તળાવમાં અને અલગ અલગ સ્ટોલ બતાવીશું તમને. અને વિડીયો જો સારો લાગે તો એક લાઈક કરી દેજો. તો હાલો મિત્રો, મળવી અલગ અલગ સ્ટોલમાં, અલગ અલગ દુકાને તમને અલગ અલગ ભાવમાં બધું બતાવી કેવી રીતે સ્ટોલમાં પતંગ વેચાય છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી આગળ. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ઉસ્માનભાઈ પતંગવાળા અને પતંગવાળા ઉસ્માનભાઈ પાસે આપણે માહિતી લઈશું. અલગ અલગ પતંગની વેરાયટી છે, ખંભાતી પતંગ છે, અલગ અલગ પતંગ છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ઉસ્માનભાઈ પાસે આપણે માહિતી લેવી ને એડ્રેસ પાકું લેવી તો બધા સબસ્ક્રાઈબરને માહિતી મળે કે આ જગ્યાએ એટલા પતંગ છે ને એટલો ભાવ છે. હાલો મળ્યું ઉસ્માનભાઈ. હાલો, જો આ છે આપણે ઉસ્માનભાઈ. આપણે આખું નામ જ કહી દો દુકાનનું ને એડ્રેસ, એટલે પહેલેથી જ સબસ્ક્રાઈબરને માહિતી મળી જાય. ઉસ્માનભાઈ મેમણ, મોન્ટો ટેલર વાળો ખાંચો, મામા ખાંડણિયા. હા, ખાંચામાં દુકાન. આ છે આપણી પાસે ખંભાતીમાં અવનવી વેરાયટી. હા, તમે જોઈ શકો છો. પ્રિન્ટ, હા, ચાનગુલ્લા, ફૂમકી, હા, ફૂમકીમાં કલર ચીજ, હા, વ્હાઈટ. અવનવી વેરાયટી મોટી. હા, જો ખંભાતી પતંગ હો બધા. ગુલાબ, જો ઝંડા ગુલાબ બતાવે છે ભાઈ. બરેલીમાં અવનવી મોટી સાઈઝ. હા, એકથી એક વેરાયટી, એકથી એક કલર. હા, અલગ અલગ બધી વેરાયટી છે. હા, લખનવી. હા, તમે જોઈ શકો છો. ઉસ્માનભાઈ તમને અલગ અલગ બધી વેરાયટી બતાવે છે. 60 રૂપિયામાં મોટી સાઈઝનો 42 નો પંજો. 60 રૂપિયામાં 42 સાઈઝનો પંજો. આનાથી સસ્તું તમને આ ભાવનગરમાં નહીં મળે, બરાબર ને કાકા? અને આપણે મહાદેવના મંદિરની અંદર જ ને, મામા ખાંડણિયા મહાદેવની આંબા ચોક જુમ્મા મસ્જિદની પાછળ મોન્ટો ટેલર વાળો ખાંચો. અવનવી ડિઝાઇન, અવનવી વેરાયટી. તમે જોઈ શકો છો. આ આપણે દુકાન છે ને, જથ્થાબંધ લેવો હોય ને તો પણ આપણે ઉસ્માનભાઈ જથ્થાબંધ પણ આપી શકે છે વેચવા માટે, બરાબર ને? અહીંથી આપણે ગામડે વેચવા લઈ જાવ તો એક હારે હોલસેલમાં પણ મળી જાય છે. એનો ભાવતાલ પણ તમને હોલસેલમાં કરી આપશે. 40 રૂપિયા 800 ની 100. બધા અલગ અલગ પતંગ છે. તો ઉસ્માનભાઈ છે ને, ઉસ્માનભાઈ જો સરસ મજાની માહિતી આપી છે. ભાવનગરમાં આવો તો આ જગ્યાએ આવજો. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને મળવી આગળ. હાલો મિત્રો, જો તમને અલગ અલગ ખંભાતી પતંગનો સરસ મજાનો સ્ટોર બતાવું. તમે જોઈ શકો છો બધા ટ્રાફિક છે અને ખરીદી કરી રહ્યા છે બધા લોકો. કેવો સ્ટોર છે તમને બતાવી. શેઠ અંદર કામગીરી કરી રહ્યા છે. શેઠનો પંજો તમે જોઈ શકો છો. અલગ અલગ સ્ટોરમાં છે અને મોટો સ્ટોલ છે. તમે જોઈ શકો છો કેટલો ટ્રાફિક છે. આ બધું પબ્લિક જો લેવા આવી છે. જો ભાઈ પણ ખરીદી કરે છે ને શેઠ બધું બતાવે છે. શેઠ પણ ટાઈમ નથી તો બતાવે છે. શેઠ બધો અલગ અલગ ભાવ કરે છે. હું શેઠ ક્યાંથી આવો છો ઠેઠ લેવા? હાલો મિત્રો, જો તમને સરસ મજાના અલગ અલગ પતંગની સાથે મોરલા, અલગ અલગ પતંગની ડિઝાઇન અને બાળકો માટે ટોમ એન્ડ જેરી અલગ અલગ સરસ મજાના બતાવવામાં આવે છે. તમે જોઈ શકો છો. સરસ મજાના નરેશભાઈની દુકાન છે. અલગ અલગ સ્ટોલ છે ને બધા ખરીદી કરી રહ્યા છે. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવે આગળ. હાલો મિત્રો, જો આપણે પાર્થ મોબાઈલમાં આવી ગયા છે ને, સરસ મજાના પતંગ છે. પતંગનો કેક તમને અલગ અલગ પતંગ બતાવી દેવી. શેઠ જો બધી પબ્લિકને બધું સમજાવી રહ્યા છે. અને હજી તમે જોઈ શકો છો પતંગ બતાવી રહ્યા છે બધાને. અલગ અલગ પતંગની વેરાયટી છે. ખંભાતી છે અલગ અલગ.
ને હજી તો બધા પતંગની આમ દુકાનની શરૂઆત જ છે એવું છે ને શેઠ? હા શરૂઆત જ છે. હા, શરૂઆત છે ને હજી બધા બીજો કાલે આવવાનો જ નવો. નવો માલ આવવાનો છે ને આ તમે જોઈ શકો છો બધા પેકો પેક પતંગ પીડ્યા છે. આ બધા પતંગ હજી ખોલવાના છે. તો શેઠ જો સવારમાં આપણને માહિતી આપે છે. ખંભાતી બરેડી બધી વેરાયટી કાલે આવશે. મોટી પતંગ બધી કાલે મોટી પતંગ બધી કાલે આવશે તમને. હા અને જો અહીંયા સરસ મજાની પાર્થ સરસ મજાની દુકાન છે. તો બધા મિત્રો પતંગ ભંડાર. હા પાર્થ પતંગ ભંડાર. તો શું કહેશો શેઠ? હજી તો બપોર પછી બધું ખોલવામાં આવશે એવું છે ને? અલગ અલગ હા બધી વેરાયટી નવી નોખી વેરાયટી હા. ખંભાત નડિયાદ આનંદ હા બરેડી હા મોટી પતંગ ફૂલ સાઈઝની હા એ બધી વસ્તુ તમને અલગ અલગ બતાવવામાં આવશે. અને તો એડ્રેસની વાત કરીએ ને મહાદેવના મંદિર પાસે આંબા ચોક. આંબા છો નારેશ્વર મંદિર મહાદેવના મંદિર નારાયણેશ્વર મહાદેવના મંદિર પાસે. નારેશ્વર મંદિર હા તો બધા મિત્ર તળાવમાં આવો તો આંબા ચોકની મુલાકાત કરજો. પાર્થ ભંડાર કા હા પાર્થ ભંડાર પતંગની મુલાકાત અવશ્ય કરજો હોલસેલ છૂટક બે બંને. અને આપણે જથ્થાબંધ કદાચ ગામડે વેચવા માટે લઈ જાવ તો મળી જાય. મળી જાય છૂટા એમાં પણ અલગ અલગ ભાવ કરી આપે જથ્થાબંધ. જો આજે બધા પેકિંગ છે. શેઠ હજી દુકાન ખોલીને હજી જો શરૂઆત કરે છે. આપણે શેઠ પાસે થોડુંક ઇન્ટિરિયર કોડે માહિતી લેવા આવી ગયા છે. તો અવશ્ય મુલાકાત કરજો તમે પાર્થ ભંડાર. પાર્થ પતંગ ભંડારની મુલાકાત અવશ્ય કરજો. તો હાલો મિત્ર મળવી આગળ. હાલો મિત્ર જો તમને સરસ મજાના તમને ડાગલા બતાવવામાં આવશે. સરસ મજાના તમે જોઈ શકો છો કેવો સરસ મજાના છે. ભાઈ તમે જોઈ શકો છો હવા ભરી રહ્યા છે. અલગ અલગ બતક છે, ડાગલા છે, અલગ અલગ પ્લેન છે. એકદમ મસ્ત છે. તમે જોઈ શકો છો. તમને આગળ બતાવી અલગ અલગ આગળ કેટલી વસ્તુ છે એ. હાલો મિત્ર જો આપણે આવી ગયા છીએ બાર તળાવની કાંઠે આવી ગયા છે ને શેઠ એક સરસ મજાનો સ્ટોલ છે. તમને બતાવી શેઠ અલગ અલગ વસ્તુ બધી બતાવશે. તો ખીહેર માટે શેઠ શું અલગ અલગ વસ્તુ છે? પતંગ છે, હા. ચીકી છે, ગુબ્બારા છે, માસ છે, પંપુરા છે, અને નવી આપી વેરાયટી છે. ફેન્સી ચશ્મા આવી ગયા, લાઇટવાળા ચશ્મા છે. લાઇટવાળા ચશ્મા છે. તમે જોઈ શકો છો અલગ અલગ શેઠ બતાવો. લાઇટ સુધી તમારે પછી 2 વાગે આવજો આપણી લારી લાઇટવાળી રિંગ છે. લાઇટવાળી બાળકો માટે સ્પેશિયલ રિંગ છે. તમે જોઈ શકો છો. તો શેઠ બતાવે છે અને આમાં લાઇટો થાય છે. અને અલગ અલગ બધા ચશ્મા છે. તમે જોઈ શકો છો. અને પંપુડા પણ અલગ અલગ સ્ટાઇલમાં આવી ગયા છે. અવાજ છે, હા. અવાજ થાય, 2 અવાજ થાય. અલગ અલગ અવાજ થાય છે. તમે જોઈ શકો છો. અવાજ ભારે અવાજનો છે. ભારે અવાજ માટે છે. મોટા બધી બધા સારા છે. અને મોટા છે. અને આગળ બાળકોના સરસ મજાની ટોપી પણ છે. તમે જોઈ શકો છો. તો શેઠ બધું બતાવે છે. લેડીઝ માટે છે, જેન્ટ્સ માટે છે, હા નાના પુરકાઓ માટે છે. અને નાના બાળકો માટે ટોપી છે સ્પેશિયલ ઉત્તરાયણમાં. આપેલી આવી છે. હા નવી વેરાયટી છે. તો તમે જોઈ શકો છો કેટલી વેરાયટી છે અલગ અલગ. અને મોરા પણ અલગ અલગ છે. ને બધી વસ્તુ જો શેઠ તળાવની કાંઠે જ રાખે છે આપણે એવું છે ને શેઠ? અને નાના બાળકો માટે જો ફેન્સી પતંગ પણ છે કા? સેટ બનાવેલા તૈયાર છે. 5 આઈટમ હરેક વસ્તુમાં આવી જાય. હરેક વસ્તુમાં આવી જાય એમને ટોટલ વસ્તુ આવી જાય નાના બાળકો માટે. તમે જોઈ શકો છો ફેન્સી વસ્તુ છે. અને અલગ અલગ બધી વસ્તુ છે. ને તમે જોઈ શકો છો અહીંથી આપણે તળાવે છીએ અલગ અલગ બધી લારી છે. તો શેઠે સરસ મજાની માહિતી આપી. તો બધા મિત્રો મુલાકાત કરજો શેઠની સ્ટોલની. હાલો શેઠ મળવી આગળ. હાલો મિત્રો જો આપણે બહાર નીકળી ગયા છીએ ને અલગ અલગ સ્ટોલ છે ને આપણે મકર સંક્રાંતિની તૈયારી કેવી છે બધા મિત્રોને બતાવી. આવી સરસ મજાની તૈયારી છે. તો શેઠ અલગ અલગ શું પ્રાઇસ છે ભાવની કહેજો. હાલો મિત્રો જો તમને અલગ અલગ બધી વસ્તુ બતાવી. ખીહેર માટે સ્પેશિયલ પટ્ટી છે, નાની ફિરકી છે, બાળકો માટે મોરા છે, અને હાવ નાના બાળકો માટે પણ ફિરકી છે. તમે જોઈ શકો છો. અને મેન લોકેશન તમે જો અલગ અલગ પ્રકારના તમને જોઈ શકો છો. પંપોડા છે અલગ અલગ અવાજથી. તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. મળવી આગળ. હાલો મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો અલગ અલગ દાખલા છે. તમે જોઈ શકો છો કેવા છે અલગ અલગ. અને આવી રીતે અમારે સરસ મજાની ભાવનગરમાં મકર સંક્રાંતિની તૈયારી છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો કહેજો. જો વિડીયો સારો જ લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય. જય માતાજી.